હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હલો એટલે ઘર ગુંજ ખબર, ઘર ગુંજ બધું ખાલી થયું ને અને વગેરે મહેમાનો વળી અલગ રહેવા ગયા એટલે વળી ઘર ગુંજી રહ્યું છે. એની જે ઘણા બધા લોકો કાલે કોમેન્ટ પણ આવી હતી, ફોન પણ આવ્યો હતો, વિશાલભાઈ બ્લોગ કેમ વહેલો નથી આવ્યો. એનું રીઝન હતું કે હું રાત્રે છે ને સન્ડેનો ટાઈમર સેટ કરેલો હતો, તો ડેટ જે ખરી ને એ ગયા રવિવારની સેટ થઈ ગઈ હતી, લગભગ 20 તારીખની ડેટ સેટ થઈ ગઈ હતી, બરાબર. એના કારણે બ્લોગ ના આવ્યો. પછી બધા મેસેજ ને કોલ આવ્યા, ગાયત્રીબેનનો મેસેજ આવ્યો, હરુણભાઈનો મેસેજ આવ્યો, રસનાબેન, અચ્છા, તો બધાના મેસેજનો કોલ ચાલુ થયા એટલે ખબર પડી મેં ભાઈ કંઈક મિસ્ટેક થઈ છે. તો મિસ્ટેકનો સુધારો કરી સીધું મેં લાઈવ ચાલુ કરી નાખ્યું હતું. કઈ તારીખનું? 20 તારીખનું ડેટ અપાઈ ગઈ હતી. આજે 13 તારીખ થઈ ને, 20 તારીખની ડેટ આપી ગઈ હતી સન્ડેની, બરાબર. એની વીસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નવા ઘરે, બરાબર. કયા ઘરે? આવું કહેવાય ને, આવા નવા ઘરે નહીં કહેવાનું, ઘરું બાના ઘેર. આ મમ્મીના ઘરે જઈએ છીએ, બરાબર. ત્યાં આગળ જઈએ, મારે એક તો બજારમાં ખાસો લોકોનું મળવાનું છે, કામ છે, પણ થોડોક નાસ્તો લઈને જવાનો છે અને થોડોક સામાન લઈને જવાનો છે. તો અત્યારે હું રુચિતા ને હેતના બધાને ત્યાં આગળ ઉતારી આવું, તો મારું જે કામ છે એવું બતાવ્યું. જમવાના ટાઈમે ભાઈ જતો રહે પાછું, કારણ કે આજે જમવાનો વાર એમના ઘરે રાખેલો હોય એટલે ત્યાં જમવા જવાનું છે. એટલે હાલો. અને આજે અમે ઉઠ્યા કેટલા વાગે? 9 વાગે તો ઉઠ્યા છીએ. હું હે મટન અમે 3 જણા 9 વાગે ઉઠ્યા છીએ. અને ઉઠીને ભાઈ ગાડી પણ ધોઈ નાખી, ઉપર ધોઈ છે, પ્રોપર ધોઈને. કારણ જો વરસાદની આગાહી છે, આજે સવારમાં 2 મેસેજ પડી ગયા હતો કે ભાઈ નોર્થ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં તો ભારે વરસાદ છે, એવો એક મેસેજ પડી ગયો હતો. એની સાથે ગાડીમાં છે ને એક શું પડ્યું છે, સામાન પડ્યો છે, એને કાઢવાનું છે. ચલો ભાઈ, અત્યારે બધો ભંગાર કાઢ્યો છે, જો વધારે જો સામાન હતો એ. ઓ મારું બબુ, તું તો બેહી ગયું હે? પંખો કર્યો જ નહીં તે તો. એ અહીંયા શું અહીંયા બેઠો છે અને અહીંયા આગળ પ્રોગ્રામ ચાલી રહ્યો છે પૂરી શાકનો. પહેલી રસોઈ ના, અમે કાલે શું બનાવ્યું હતું? ચા તો બને છે. ચા તો બને ને, રસોઈ પહેલી. રસોઈ પહેલી. ચલો લાઈટ, હા કમ્પ્લીટ લાઈટ છે. આ મોઢું દેખાતું નથી. જવું નાસ્તો કરીને જવું. ખાંડવી કાઢે, મારા વડે સ્પેશિયલ હું ખાંડવી લઈને આવ્યો છું. કારણ કે હજુ આ લોકોને વાલ લાગશે. અને આ છે ને વજન વાળો, હું બતાવું છું. વજન આવે ને એ આપણે કેવી ખેલ કરતો હતો. આ પ્રોપર કર્યું, અહીંયા એને 1.5 કિલો મૂક્યું, બરાબર. અને અહીંયા આગળ બીજી વસ્તુ હતી, આપણી વસ્તુ મૂકી હતી, અને એનું વજન ઓછું હતું આમ, એટલે ઓછું અને પૈસા આપણે વધારે મળે, બરાબર. એટલે મને ત્યાં 1.5 ને 3 કિલો થયું. તો હા, કે 1.5 કિલો આ બાજુ મૂકી દઉં એટલે આટલે થઈ ગયું. હવે જે બી વસ્તુ અહીંયા 3 કિલોમાં જાય ને, બરાબર, એટલે 200 ગ્રામ 300 ગ્રામ આપણું ઓછું જાય. મેં તો ભાઈ તો આ ધંધા ના કરીશ, તું છે ને 1.5 કિલો મૂક તો વજન કરીને લઈ જા. એટલે આવી રીતે લોકો છેતરતા હોય, સજા કર્યો એ તો સાફ કરીને ના જાય. મમ્મીને કહો, મને ના કહો, આવા ઘર તમારું હોય, મારે કોઈ કહેવાનું નહીં. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે નવા ઘરે આવે છે બધા. આજે એનો વિડીયો છે. બટાકાનું શાક બની રહ્યું છે, રહી નાખી છે, 2-3 લવિંગ અને તજ નાખ્યો છે, અને લસણ, લીલા મરચાં અને ટામેટાં. મારા નવા ઘરમાં મેં તમાલપત્ર અને મરચાં મૂક્યા છે, પણ હાથ વગું અત્યારે આવતું નહીં, એટલે આ બધું એમને મજા બધું થઈ જશે. સેટિંગ થતાં મને વાર લાગશે હજી તો. મેં મારી વસ્તુ એટલે જાતે બધી મૂકી છે, પણ યાદ નહીં આવતું કે કઈ વસ્તુ ક્યાં રહી છે. ટામેટા, લીલા મરચાં અને લસણ. વિશાલ અને રુચિતા બધા આજે અહીં આવેલા છે. આ છોકરી
કેરી કપાઈ છે. સેજ ટામેટા આપણે સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હિંગ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, હવે આપણે બટાકા નાખીએ. બધું મિક્સ કરી દઈએ. ચાલો આપણો મસાલો સરસ થઈ ગયો છે. અંદર પાણી નાખી દઈએ. થોડુંક હજી પાણી જોઈશે. બસ આપણે 2-3 સીટી મારી દઈએ તો આપણે ટામેટા બટાકાની સબ્જી સરસ તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. થોડુંક આપણે શીરો બનાવીએ. હા, બહુ બનાવો ને બેટા. શું હજી તો શેકી રહી છું. જો આ સોજી શેકું ને પછી આલુ. પાણી ગરમ મૂકી દીધું છે. આપણે સરસ ધીમાં તાપે સોજીને સરસ આપણે પહેલાં શેકી લઈએ. સોજી શેકાવા દઈએ. ધીમા તાપે સરસ આપણી સોજી શેકાઈ રહી છે. સોજી આપણી સરસ શેકાઈ ગઈ છે. એના અંદર બદામ, તમે જેટલું મીઠું ખાતા હોય પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો. અને જે ગરમ પાણી મૂક્યું હતું એ આપણે અંદર નાખીશું. હા ભાઈ, થઈ જવા દે. બહુ છોકરા ઉતાર કરી હતી બહુવાની. આગળ વાટકી મૂકી છે નીચે મૂકી જા. સરસ આપણો શીરો તૈયાર થઈ ગયો છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો શીરો કેવો લાગે. જો ભાઈ ભાવે છે. અહીંયા આગળ આવું સરસ મજાનું બનાવી છે. અમેરિકન વોલપેપર. હા, અમેરિકન વોલપેપર એવું. અમે અત્યારે બધી રસોડા પામ બેહીન શીરો બનાવી રહી છે. ગરમા ગરમ શીરો. પતી ગઈ ને પૂરી કે બાકી? અચ્છા, અહીંયા માખીઓ વધી ગઈ છે. હવે ચલો બહાર નીકળો.
કાલે છે ને કેરી મેં ઘરે લઈ ગયા હતા પણ રહી ગઈ કાપવાની. હા તો મમ્મી અહીંયા આગળ કાપી દીધી, ગરમી પૂરી કરી દીધી. જો ભાઈ પપ્પાનું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ. જો આજે બનાવ્યા છે પાપડ, પૂરી, ખમણ, ઢોકળા, સલાડ, બટાકાનું શાક ને દાળ ભાત. હા પાછો શીરો તો રહી ગયો હો. આજે હું સ્પેશિયલ ખાંડવી લાવ્યો હું. ખાંડવી ખાવા દે. ખાંડવી તો મજા કંઈક અલગ છે. ધનુ તારે આપવું શીરો? ધનુ ને કેરી મળી એટલે ભગવાન મળી ગયા. લ્યો કાન કપાઈ જાય. જેમ બે કહી દે ચલ. રાધે જય માતાજી. હાટા હમણાં બંધ કરે છે મેલો ને બાર. જેમ બે ચાલો ભાઈ તારા જઈએ આપણા ઘરે. બાય બાય કહી દે કે બા આપણા ઘરે આવજો. કે ધનુ કહી દે. એ ધનુ બાને કે બા આપણા ઘરે આવજો. કે તમે જાવ જેમ બે. સરસ ગરમા ગરમ ચા થઈ ગઈ છે. અત્યારે બનાવવાનું છે ખીચું. જયારે ખીચું ખાવાની ઈચ્છા હતી. બજારમાં કીધું ખીચાનું પેકેટ જોવા મળ્યું. એમાં પાણી ગરમ કરીને રુચિતા કે આમાં ચીલી ફ્લેક્સ નાખો. ચીલી ફ્લેક્સ મેં એકદમ તેલ નાખો. તેલ નાખી દીધું. પહેલાં તેલ નાખવાનું, અત્યારે તેલ નાખવાનું. તેલ થોડું ઉકળી જાય ને હા ધીરે 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 નાખી આવા દો. ગઠ્ઠા ના થઈ ગયા ભાઈ. ગઠ્ઠા તો થવાના તો સજ. હા સુગંધ આવી. સુગંધ આવી. કેટલું પાણી નાખીને તો ગઠ્ઠા થઈ ગયું. ઠલવા પાણી નાખજો. હવે ના ઠલવાય, સીજી જશે તો રગડો થઈ જશે. એવું તો શીરો બની ગયો. થવા દો તમે. 10 રૂપિયાનું ખીચું આવ્યું એટલે અરજી તો મને કીધું તો હું બનાવી નાખે. ઘરમાં આપણે લોટ પડ્યો તો સારું હતા. બરાબરનું મિક્સ કરીએ હવે. બધું ચાય રેડી થઈ રહી છે. ના જોઈએ મારા છોકરા સુઈ જાય તારે 5 વાગી ગયા. મસ્ત કરવા દઈએ. કરી દીધું બંધ કરી દીધું. ખીચાનો ચા હમણાં ખાશું. હા થોડી વાર ઠંડુ થઈ જાય. ના ચા પી લઈશ હું પહેલા, પછી ખીચું ખાઈશ. ચલો આપણો ગરમા ગરમ ખીચો થઈ ગયું સર રેડી. તો કલર વિચાર તો ડિફરન્ટ ને આવે. ટેસ્ટ કરીએ કેવું છે. ચાલો ઘર જેવું તો નહીં. ઘર જેવું નહીં. ઘરે જે બનાવેલો છે ટેસ્ટ એક નંબર. એમાં જે ચરોતરનું ખીચું હોય હા હા મેં ખાધેલું બહુ મજા આવે. લોટ બેસ્ટ. અહીંયા આગળ વધારે ખીચું નથી મળતું. અમારે અહીંયા આગળ છે ને નવરાત્રિ હોય ને ત્યારે બધા ખીચું વેચતા હોય છે. બાકી રેગ્યુલર અહીંયા ખીચું ઓકેશનલી કોઈક જગ્યાએ મળે છે. બાકી રેગ્યુલર અહીંયા ખીચું ખાવાની પ્રથા પણ નથી. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સન્ડે છે. આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા. એના માટે મેં શું સામગ્રી લઈ લીધું હું તમારી સાથે શેર કરું. આ મેં લઈ લીધા છે મગતરીના બી, થોડી ખસખસ, આ 5-6 મરી, 7-8 જેવા લવિંગ, એલચી નાખવી હોય તમારે નાખી શકો. મેં એવોઇડ કરી કેમ કે મોઢામાં આવતી હોય એટલે વિશાલને પસંદ નથી. 8-10 કાજુ, મોટા મોટા કટિંગ કરેલા ટામેટાં, ડુંગળી, 5-6 જેવા લસણની કળી અને 2 લાલ મરચાં. તેલ મૂકી દીધું છે.
હવે આપણે એ બધું નાખીને સોતે કરી લઈશું. એક પડીને પેલું સોતે કરવા પૂરતું જ તેલ લેવાનું, સોતે થઈ જાય પછી તેને ઠંડુ પડવા દેવાનું. બધું નાખીને હું સોતે કરી લઉં. હા, જો મસ્ત આવે આ રીતે આપણે સોતે કરી દેવાનું એકદમ. પછી ઠંડુ પડે એટલે એને રસ કરી લઈએ. મસ્ત આ સોતે થઈ ગયો. હવે ઠંડુ પડે એટલે આપણે એને ચલો ભાઈ 8:15 વાગ્યા છે અને રુચિતાએ મારા જોડે મંગાયા હતા ધાણા. મને કે ધાણા લેતા આવજો, મને કોથમીર લાવજો. મને ધાણા અને કોથમીરમાં શું ફરક પડે કે તમને જે યાદ આવ્યું. તું ધાણા લાવ કે કોથમીર લાવ? મને કીધું હતું કે અરે કોથમીરમાં કેવું થયું 20 રૂપિયાની 100 ગ્રામ. આહા 200 રૂપિયાની કિલો. 3 જગ્યાએ ફર્યો ને, એક ભાઈ 30 ની 250 હાલ તો બધું ભાઈ 20 રૂપિયા લઈ લે. એના જોડે મસ્ત અને તાજી હતી પાંદડા સરસ મજાના હતા. બધું આપી દે યાર ભાઈ 20 ની 250 એને આપી દીધી. આવું ફરવું પડે છે. અને જેના જોડે 20 રૂપિયાનો 100 ગ્રામ હતા એના ધાણા વ્યવસ્થિત નતા. અને અત્યારે શું બનાવવાનું છે? હા પનીરનું શાક અને ગ્રેવી ના બધું રેડી કરી દીધું. આમાં શું નાખ્યું? બતાવી દીધું. સરસ. ચલો હવે પનીરની તૈયારી ચાલુ છે. તેલ થઈ ગયું. મિક્સરમાં તો માસલામાં કાઢવાનું ને એમાં તકલીફ પડી જાય. હા જેવી ઠીક રાખીએ આપણે ઢીલી કરી ચાલે ને નાના જારમાં કરીએ તો તરત નીકળી જાય. ગ્રેવી વધારે હતી મોટા જારમાં કરીએ. પનીર આમ તો પહેલાં સોતે કરી શકાય, પણ આપણું હોમમેડ પનીર છે એટલે સોફ્ટ એટલે સોતે નહીં કરીએ. પનીરને આપણે દહીંમાં મેરિનેટ કરી દઈશું. ગેસ ઝીરો રાખો. મસાલા 2 ચમચી દહીં, મરચું, ધાણા જીરું, હળદર, મીઠું. હવે આ મસાલામાં ગ્રેવી પૂરતું એમાં મીઠું છે નાખી દઈએ. એ શું કર્યું? આમાં શું કરવું છે મેરિનેટ. આ મેં પનીર બટર મસાલા લીધો એને દૂધમાં પલાળી લીધું. આ મલાઈ લીધી, આ કસૂરી મેથી. ઓકે. ગરમી જોરદાર લાગી રહી બફારો. દરવાજો ખુલ્લો. 2 દાડા વરસાદની આગાહી છે. આખું અઠવાડિયાની આગાહી છે. અત્યારથી ગરમી ચાલુ થઈ ગઈ છે. થોડું મસાલો હતો એનું પાણી નાખી દઈએ તો થોડું તેલ છૂટું પડે. હવે આ મસાલો જે કરે છે આપણે દૂધમાં એ નાખી દઈએ.
પલાળીએ. હવે તો બધા મસાલા ઇન્સ્ટન્ટ આવે એટલે કોઈ બીજી મગજમારી થતી જ નહીં. એ તો નાખી જ દેવાના. ફરી નાખી દઈએ જોડે. સેજ મરચું ઓછું આપણે નાખીએ. તમારી જાતને મજા પડી જવાની છે પનીરનું શાક. ગેસ કરું છું. સોરી મેથી લાવ બેટા કોણ અને ના મલાઈ હોમમેડ મલાઈ મલાઈ. આપણી પનીરની સબ્જી રેડી. ખાલી ધાણા બાકી છે. દાણા એડ કરી દો. હળદર. ચલો કમ્પ્લીટ સબ્જી રેડી. ધનવીને અત્યારે વળી કેરી ખાવી છે. હે કકુડી બાની આદત પડી ગઈ છે. હે કેરી જન્મની વેરી. ચલો ભાઈ પનીરની સબ્જી અને જોડા છે પરાઠા. હેતના ફેવરેટ. તૂડવાનું છે તારે તાકાત એમાં બતાવવાની એમ ના કર. પરી લઈને એટલે આ હે તો હોઈ ગયો લે મમ્મી. એ તો ઊંઘવા આવ્યો તો ધન્યું કે ખબર હે કે બા ચલો આપણે પપ્પા આપણે નવા ઘરે સુઈ જઈએ. એ ધનુ એ બાસ ગોદડીમાં હાલ ઊંઘાશે ને હજુ સોફા આવવાના બાકી છે. સોફા આવવાના શું કામ આ ચાદર પાથરીને બેઠો હોય બેવા દે કે શાંતિથી. હાલ તો બેવા દે. હા હાલ તો બેસવા દે. કશું. એટલે આ બાપા આ ચપ્પા દઈ દે. એ તાકાત. ચાદર પાછળ પૈસા ને અને ધનુ ને અહીંયા ઊંઘું છે. એ ઊંઘું તારા ધનુ. હા એ કઈક બોલી રહ્યો છે. શું કે છે? શું કે બાર નતું? કાલે તમારા માટે બદામ કાજુ બધું લઈને આવીશ. કોણ કે? ધનુ તું લઈને આવીશ બા માટે? તો લાવશે જ ને. કાલે વળી ફ્રીજ ખોલીને કાજુ બદામ તમે ખાઈ ગયા હો. એને બધી ખબર કે ફ્રીજમાં શું પડ્યું છે. લો ભાઈ આ રુચિતાને આવું બનાવવું છે ઘરે. મસાલા લાગે કમ્પ્લીટ. વિશાલ હા પપ્પા. રસોડા એક્સેસ ગાડી થતી હતી. હા અમાર ધનુ ચપ્પલ છે ને જાતે પહેરે ને બેટા. લો હાલો તમે જઈએ જેમ બે. એ પેલા ને આપી દેજો. ચલો ભાઈ અત્યારે 10 વાગ્યા છે. મસ્ત ત્યાં ઘરે જઈને આવ્યા. લે આવજો કોમેન્ટ લઈ લઈએ યાર. ઘણા બધાની કોમેન્ટ આવી કે વિધુચિતાને બેસાડો એટલે તમને સોનું ના લાગે. ના ના આમ બી હું કરતો પણ કાલે વળી તારા થોડુંક કામમાં થોડું વધારે એટલે તને ના લીધી મેં. પુષ્પાબેન લગરે છે હાય વિશાલભાઈ તમે ભાભી બંનેને કોમેન્ટનો આન્સર આપો એટલે તમને પણ એકલું ના લાગે. હાજી 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 પુષ્પાબેન કોંગ્રેચ્યુલેશન. ઘર શિફ્ટ થયું એનું અમને આંખમાં આંસુ આવી ગયા. બધા ખૂબ સુખી થાવ એવી ભગવાને પ્રાર્થના. વનીલા દવે થેન્ક યુ બેન. થેન્ક યુ સો મચ. હું નોર્મલ બ્લીચિંગ પાણી જ વાપરું છું મશીન ક્લીન કરવા. સૂર્યા રાવલ. અચ્છા વોશિંગ મશીન બ્લીચિંગ નખાય? ના એટલે કોઈ લિક્વિડ નું નામ હશે એવું. મેં બ્લીચિંગ કીધું છે. મારા એમાં એનો પાવડર અલગ આવવા પાછો. અચ્છા
નૈનાબેન લેખરે વિશાલભાઈ આજે વિડીયો તમે માસી વગર એન્ડ કર્યો બહુ સૂનું લાગે છે. લાગશે રુચિતા બેઠી જરાક કમી નહીં થવા દે. ટેન્શન નકો લ્યો. કેમ શું છે? બધું ભરાઈ દેજે. આ બાજુ આપણા કથામાં તો હું આ બાજુ બેઠી હતી. કથા એ વસ્તુ અલગ છે. હવે આને સાડી પહેરવી છે. હાર્દિક સિંહ લખી રહ્યા છે સોલર સિસ્ટમ તમે ઘરે કેટલાનું છે? 3.5 કે 3.5 વોલ્ટનું જે કંઈ આવતું હોય છે એ ટાઈપનું છે. અને અમારા જોડે જે સોલર લગાવેલી છે અદાણી કંપની લગાવી છે ને હાઇબ્રિડ લગાવેલી છે. એટલે ઉપરની સાઈડ બી વીજળી ઉત્પન્ન થાય અને નીચેની સાઈડમાં પણ વીજળી ઉત્પન્ન થાય. એટલે યુનિટ લગભગ 15-17 યુનિટનું પર ડેનું ઉત્પન્ન થાય છે વીજળી. અને જે બધું લખાયું તે નાખ્યું તે વખતે આપણને 1,20,000 આસપાસ પડ્યું હતું. હાલ એનો કંઈક ભાવ પાછો ઘટ્યા છે. બરાબર, સરકાર મહેરબાન છે. એટલે કોઈને કરાવવું હોય તો કરાવી દે. સાડી લાલ પરીનું ગીત ગાવાનું, સાડીમાં લાલ. ડાન્સ કરવું બહુ ગમે. હા પતિ જાય. પ્રવીણાબેન લગી રહ્યા છે આજે કોમેન્ટ વાંચતા વિશાલભાઈ એકલા લાગ્યા દિવસ સૂનું લાગશે. હાજી પ્રવીણાબેન ઈલાબેન બોલવામાં ભૂલ કરે છે એમ બોલાય પેલા ઘરે છું નવા ઘરે આ ઘરે તારા ઘરે એવું બોલે તારો પરા થઈ જાય એવું લાગે. વો રેકોર્ડિંગ તો બતાવું તમને લાગે કે આવું બોલાશે. રચનાબેન લખી રહ્યા છે ભાવેશભાઈ કેમ ગુસ્સામાં લાગે છે? ગુસ્સામાં નહીં, એ છે ને દોડીમાં છે. હા કેમ આજે લેટ વ્લોગ આવ્યો? મેં સવારે તમને એનું રીઝન કહી દીધું હતું. એનું રીઝન એક જ હતું કે તારીખ જે ખરી ને એ એડ કરવામાં મારી થોડી મિસ્ટેક થઈ હતી. અને ફર્સ્ટ ટાઈમ એવું થયું કે આવી કોઈ મિસ્ટેક થઈ. બાકી વ્લોગ આપણે 7 વાગેલો જ મૂક્યો. 20 તારીખે જે વ્લોગ હતી 7 વાગે જ ટાઈમ આપેલો હતો. બરાબર, થઈ જાય, ટેકનિકલ ઇસ્યુ આવી જાય. પણ આપણા બધા એક્ટિવ સબસ્ક્રાઈબર છે, પેલા ફેમિલી મેમ્બર છે, ફોન આવી જાય, મેસેજ આવી જાય, એટલે તેમ ટાઈમ બધું કમ્પ્લીટ થઈ જાય. પાછળના સીટમાં હતો. ડિમ્પલ મેકર લખી રહ્યા છે વિશાલભાઈ તમને ખૂબ આનંદ થયો કે તમે ઓન સ્ક્રીન જુઓ છો તેવા ઓફ સ્ક્રીન બી તમે એવા જ છો. એવું લાગ્યું કે તમે પહેલી વાર મળ્યા. લાગ્યું જ નહીં કે તમને પહેલી વખત મળ્યા. અચ્છા, થેન્ક યુ સો મચ ડિમ્પલબેન. મને પણ ખૂબ આનંદ થાય કે જ્યારે આપણે ફેમિલી મેમ્બર બધા મળે રસ્તામાં આનંદ આવી જાય. પકોડી કેવી લાગે તો તમે કીધું પણ નહીં. પકોડી ખવાય એમને. ચલો ભાઈ આટલી કોમેન્ટ હતી. હવે આ બે લોકોના ગરબા રમાશું. લાલ પરી વાળા. એનું મોઢું જુઓ ખાલી. આ લાલ પરી મેં લાલ પરી. એ જ્યારે એને કોઈ વસ્તુ કંઈક માગવાની હોય, કોઈ આમ જેવું ખુશ હોય ને એને જે આંખોનું જે ઈશારા હોય છે ને બહુ ગજબ ના હોય છે, નેક્સ્ટ લેવલ ના હોય છે. કઈક જોતું હશે, કઈક જોતું હશે. તું જે તું બેઠી છે કરે એમ શું જોતું? ચાલશે નહીં કરવી, ચાલશે ના. બસ ચલો ઉભા થઈ જાવ. કિસી કરવી અને કિસ કર્યા પૈસા ને પછી મતલબ કાઢશો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી આપણે પ્રોજેક્ટ જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.